अब तक ચેનલના શ્રોતાજનોને અશોક પંડ્યાના નમસ્કાર. આઈ હોનબાઈમાં એના પ્રાગટ્યોત્સવને આજે 100 વર્ષ પૂર્ણ થયા. માત્ર સૌરાષ્ટ્રની, ગુજરાતની, સમગ્ર દેશ અને વિદેશમાં હોનબાઈમાં ની જન્મ જયંતિ એટલે કે શતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે કહેવાય ને કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનનમાં નેહ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનનમાં નેહ. હે સખી, આજ તો હમારે આંગણે કંચન વરસે મેં, કંચન વરસે મેં. માં હોનબાઈ માની વાત કરીએ અને આમે ચારણ કુળમાં તો 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 નહીં, 100 નહીં, 200 નહીં, લાખ નહીં, 2 લાખ નહીં, પણ 9 લાખ લોબડિયારીઓએ જન્મ ધારણ કર્યા. એમાંની થોડીક માને જો યાદ કરીએ ને તો કીધું છે કે બાઈ આવીએ સંકટ પડીએ તારવા ચારણ બેરો નામરા ભામણા લિયા વધારણી દૂર ચારણી અરે પધારમૈયા સુધારણી કવેશ્વરા કાજમાત હિંગડા હજરા હજુરતુ જાલંધરી ગાત્રાડ કાડકા ભવાની જયા રવેચી અંબિકા દેવી કથા જગરાય તું વડાવડી આશાપુરી ડોંગરાથી સડાવાડી માડવાડી સુજનમાં ભુજાવાડી મોમમાઈ ઉદાવાડી રાજબાઈ કરણી મયારી વિદેશ્વરી વાગેશ્વરી. અરે આવા તો 9 લાખ જગદંબાઓ અહીંયા જન્મ ધારણ કર્યા ચારણ કુળમાં. પણ આજે જ્યારે માનો શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવાતો હોય ત્યારે અબ તક ચેનલ દ્વારા હોનબાઈ માના ભજનો, હોનબાઈ માના ગીતો, હોનબાઈ માની વાતો ને લઈ અને અબ તક ચેનલ દ્વારા સ્પેશિયલ એપિસોડ એનો બનાવવામાં આવ્યો છે. અને આજે આ સ્પેશિયલ એપિસોડમાં કલાકાર અમારા નીરવભાઈ વાઘેલા, લોકગાયક કૃષ્ણભાઈ સગર, બેન્જો ઉપર હર્ષ ગૌસ્વામી અને તબલા ઉપર આર્યનભાઈ જોશી સંગત કરશે. આવા સરસ મજાના કલાકારો સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને જેણે વિદેશની ધરા માથે જેના કામણગારા કંઠની, જેના હાથની કલાઓ ગૂંજતી હોય એવા કલાકારો આજે માણવાનો આજે મોકો છે. આજે હોનબાઈમાં ના પ્રાગટ્યોત્સવ પ્રસંગે આજે આપણે માણીએ ભાઈ શ્રી નીરવભાઈ વાઘેલા. દુખરણી માતુ કુળદેવી માતુ કરણી કરને સહાય જાહેર જગમાં માતુ જોગણી મારી પરગટ ચામુંડ માત પછી છે કરથી જાલિયું અમાણી આરત યાંગડિયું હવે ન મેલ છે નાતું માવડી અમાણી પાપા પગલિયું. આ તો અંધારા કળિયુગના ઉતરા તારા બાળક ભેગા નો થાય તો અજવાળા આશીર્વાદ ના તું કરજે હોનબાઈ. તો વ્રત લીધું વરુડી તણું તુન ધન ધન દેવાય દાન પણ યા તો લેવાના છે ને હેવા નહીં તુન ધન ધન હોનલ માં
તુઆલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવ કહે વાટુ નિહાળે વાવડે માં તલખતા છોરું તને ઊભી ન રહેજે એક કડીએ ન ધાબડી લઈ ધોળજે માહોન બાય લાજુ રાખવાયણ વખત વહેલી આવજે બ્રહ્મલોક મટડા હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહધાર ખળ ખળ નીર નિર્મળ યાઈ ગંગા યવતરી ઓધાર વાતન સગર ચારણ નેહ ડામાની હરી 9 લાખ પોષણ અકળ નરહી એ જ સોનલ યવતરી માના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે જ્યારે મળ્યા છે ત્યારે ભગવતીને મા હોનબાઈને છંદમાં યાદ કરી કે એ માં એ અમારી હોનબાઈ તું કેવી છો તો ઉઠી અમર મન કસ કમર મન તું સમર મે ચારણી ધકમાડ ધડડડ હોત હડડડ ગડડ નાદે ગડગડી અન કમઠ કડડડ થંપ થડડડ ચોપથી સિંધે ચડી ફરકંત ફરરર કઈક ને જાન હડડ નાદે હડહડે સોનલ સમાટા બ્યોમ બાટાન ખપર ગાટા ખડખડે જી ખપર ગાટા ખડખડે ખાસ એવી ભગવતી જગદંબા એવી 9 લાખ લોબડી વાળી માં કારણ કે આ તો ખીજ જેની ખટકે નહીં અન રુધિ અન મીઠી રીજ આવી મટડા વાળી માતની આવી હોનલ બીજ અમારા લોક સાહિત્યનો દુહો ભગવતી હોનબાઈની બીજ કેવડી મોટી એની સાક્ષી પૂરે સાહેબ કે 12 બીજનો મહિમા ઘણો અન હવ કોઈ નમાવે અલખને શીશ 12 બીજનો મહિમા ઘણો અને હવ કોઈ નમાવે અલખને શીશ પણ આ તો અમારા અર્પણ હયાની માય અમારી પોષ સુદ સોનલ બીજ અમારી પોષ સુદ સોનલ બીજ એવી જગદંબા જે સાહેબ આ ધરતીની માથે ક્રાંતિની જ્યોત લઈને નીકળી હોય શિક્ષણની જ્યોત લઈને નીકળી હોય કારણ કે હમણાં જ છંદમાં કીધું કે બ્રહ્મલોક મટડા હમીર ભગીરથ શિવ સોરઠ સિરધરી ધાર ખડખડ નીર નિર્મળ અને આઈ ગંગા ઉતરી ઓ ધાર વાત અને સગર ચારણ અને નેહ ડામાની હરી 9 લાખ પોષણ અકડ નરહી એ જ સોનલ અવતરી જી એ જ સોનલ અવતરી
સાહેબ આ દેશનો વિશ્વનો કદાચ એમ કહેવાય કે અરબોપતિ માણા હોય ને તો એના ઘરે કદાચ હોનબાઈમાં નો ગયા હોય, પણ નાનું એવું ઝૂંપડું હોય ને સાહેબ, ઈ ઝૂંપડે ભગવતી હોનબાઈના પગલા હોય હો. એવા ભક્તોના એમ કહેવાય કે દુઃખ પાડ્યા, કારણ કે મલકમાં આટા મારતા અને જેદી અમારી પાસે નહોતી એક પાય, મલકમાં આટા મારતા જેદી પાસે નહોતી એકે પાય, પણ માં તેથી તું અમારા ટાણા હાચવતી, અમારી આબ કપાડી હોનબાઈ, અમારી આબ કપાડી હોનબાઈ. અને જે સમયે જે ટાણે ભગવતીને બોલાવી છે ને ભાઈ, કદાચ વિદેશની વાટની અંદર હોય પણ જો માના બાળક હોય, ભગવતીના બાળક હોય, કારણ કે આ માં હોનબાઈ કહેતા કે ભાઈ વ્યસન કોઈ દી કરતા નહીં, કુસંગમાં કોઈ દી પડતા નહીં, અને વ્યસન કરવું તો શું કરવું, તો ભગવતી હોનબાઈએ ઈએ કીધું કે વ્યસન થકી વ્યાધિ વધે અને આળસ વધે અપાર, પણ વ્યસન કરો તો સદ શાસ્ત્રનું કરો, જેથી ભવગતિ ઉતરો પાર. વ્યસન એના કરાય ને જો ભગવતી પોતાના આદેશોની અંદર કહી ગયા ને એ પ્રમાણે માણા એમ કહેવાય પોતાનું વર્તન વર્તતો હોય ને, કદાચ વિદેશની વાટમાં હોય ને ભગવતી નાદ કર્યો કે આય માં હોનબાઈ, આય અમારી મંડળા ટીબાની ભગવતી, આવડ ખોડલ આય મોગલ મચરાડી, માત આયુ મેલડી જાગ જ્વાડા ઢાડી, અંબે કર્નલ આય બહુચર બિદાડી, હાલી આ હિંગોળ ગેલ રાજલમાં કાઢી, સમરથ સતી નવલખ સખત અને 84 ની ચારણા, ઉપરે દેવી આવો અંબે માં સેવક કાજ સુધારણા, પછી રમજમતી રવરાય આય ઉપરે તું આવે, કામે બુટ બલાલ બાઈ ખુબડી બોલાવે, માનલ જેતલ માં ચાપલ ને ચાણક નેચી, વરુણી ને સૌ દેવાઓ રાણબાઈ રવેચી, અને વળી આવો આશાપુરા વેરાય મટે ઘડેચી, માત સોરઠી સેનલ બાઈ સિકોતર સજડાય વડી વિહોત વડેચી, વેગે આવ વાકાય દેવાઓ ડુંગરેચી, સોરું તમણા સઈ માવતર તમે અમારા, ટીંગા છો તમ ધણી અને તમા સેવક તમારા, અને જો ચંડી જોગણું સુણો નહીં રાવું સવડે, તો પ્રવ દસ્તજી અલગ ઉગે હાથમણે, મેં રાણ માજ મેલી દીએ, ત્યાં નકો શંકર ધરે, અને વૈતું કેરી વારણે, પછી આવો ન જો ઉપરે સા. ઈ ભગવતીને નાદ થાય ને સાહેબ આવીને ઊભી રે જગદંબા, ઈ અમાણી આવ્યું છે સાહેબ. અને માં હોનબાઈ તો એમ કે મારો બાળક, મારો દીકરો, ઈ મને બોલાવે ને આંખમાંથી નીકળેલું આહુણું એમ કહેવાય ધરતી માથે પડે, અને ઈ પેલા જો આવીને ઊભી નો રહું તો હું મઠડાની હોનબાઈ નો હોય સાહેબ. નાદ નાભીથી નિહરે અન અમારો ધણી ન સુને ધા, તો કાતો તારી અરજમાં ફેર અન કા વાયો કળજુગ નો વા, બાકી નાદ નાભીથી નિહરે અમારો ધણી ન સુને ધા, ઈ તો એના બાળક થઈ જવું પડે, એનું સંતાન થઈ જવું પડે, ને પછી સાહેબ આ ભગવતી આપણો નાદ સાંભળે. ત્યારે આવા રૂડા ઉસરે એવી અમારી મઢડાવાળી ભગવતી, ચિલોન શક્તિ વડ તણો અના ચારણ ચૂકી જાત, આ તો જન્મી નો હોત જગતમાં અમારી મઢડે હોનલ માત. વાત મારે માના પ્રાગટ્યની કરવી છે. આવા રૂડા અબતકના માધ્યમથી જ્યારે મળ્યા છે, અને આજ સમગ્ર વિશ્વમાં જેમ કહેવાય કે આનંદની લાગણી છે. આજ આનંદ, આજ ઉસરંગ, અને આજ વર્ષે નેનો માને સખી અમ આંગણે આજ કંચન વર્ણામે. આખા વિશ્વમાં આનંદની આગણી છે, કારણ કે આજ અમારી ભગવતીની બીજ છે સાહેબ, અમારી માં હોનબાઈની બીજ છે. એટલે માના પ્રાગટ્યની વાત કરવી છે. ભગવતી હોનબાઈનું અવતરણ કેવી રીતે થયું? તુલસીશ્યામ પાસેનો હરાકડિયાનો નાનો એવો નેહ છે, અને અહીંયા બે ભાઈ, રાણા ગિયડ અને કાળુ ગિયડ. રાણા ગિયડ ને બે દીકરી, એકનું નામ આઈ લાખબાઈ અને બીજીનું નામ એમ કહેવાય કે આઈ હોનબાઈ, અને કાળુ ગિયડ ને એક દીકરી જેનું નામ આઈ ધાનબાઈ. ઈ ધાનબાઈ માં એટલે બીજું કોઈ નહીં, કવિ દુલાભાયા કાગના માતૃશ્રી, એટલે ઈ ધાનબાઈ માં. પણ રાણા ગિયડ ની દીકરી આઈ હોનબાઈ,
જેને સાહેબ મઢડાની અંદર કારણ કે ચોરીએ ચડેલી માત સોનલ અને કોડીએ રમતી હતી, અરે વરમાળ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી, જગજાડ ત્રોડી જીવણી બ્રહ્મચારણી વ્રત પાડિયા અણમોલ હા અમતણા, દેવી દિવસ ક્યાં જાતા રહ્યા, દેવી દિવસ ક્યાં જાતા રહ્યા. ઈ માં હોનબાઈ અને આ બાજુ મઢડાની અંદર અમીર બાપુ ચારણ, ઈ ભગવતી 700 વીઘાનો ઘરાદાર ચારણ, પણ ભગવતી હોનબાઈનો એમ કહેવાય કે ભગવત માનો ઉપાસક. સાહેબ એમ કહેવાય કે મઢડાથી હરાકડીએ 1 મહિનો નહીં, 2 મહિના નહીં, પણ 3 મહિના એમ કહેવાય કે માં હોનબાઈ આગળ રહે, માની સેવા પૂજા કરે, માને અર્ચના આરાધના કરે. જ્યોતે પ્રલંબા જુગદંબા યાદી અંબા ઈસરી અને વદનમ જળંબા ચંદ બંબા તુજ અંબા એ ખરી, અરે ઓથે અથા કંબીર હાકમ બજે ડાકમ બમણી, જગમાઈ પરચો દીઠ જાહેર રાસ યાવળ રમણી, જીય રાસ યાવળ રમણી. માની આગળ આવતા ભક્તોની એમ કહેવાય કે સેવા કરે, પણ 1 મહિનો 2 મહિના અને 3 મહિના થયા એટલે મઢડામાંથી કેવડાવ્યું કે અમીર બાપુનું કયો ખરેખર બાર છે અને 1-2 દી મઢડા આટો મારી જાય. ના બાજુ અમીર બાપુને એમ કહેવાય કે માં હોનબાઈ થી ઈ હરાકડિયાના નેથી આગું જાવું ગમતું નથી, પણ એમ કહેવાય કે આવું 1 વાર 2 વાર અને 3 વાર સમાચાર આવ્યા ને આંખમાંથી દડ 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 આહુડાની ધારું પડવા માંડી. અને અમીર બાપુના આંખમાંથી આહુડાની ધારું પડી ને આ હોનબાઈએ પૂછ્યું કા માં મઢડાથી ખબર આવી છે કે મારે મઢડા જવું પડશે, પણ એમાં રોવાનું થોડું હોય. અરે માં આ તારી પાસેથી આગું જવું મને ગમતું નથી, આ હરાકડિયાનો નેહ મૂકવો મને ગમતો નથી. ત્યાં ભગવતી આઈ રાણા ગિયટની હોનબાઈએ કીધું સાંભળ અમીર ચારણ, હવે તારા હરાકડિયાના નેહ સુધી ધક્કો ખાવો નહીં પડે. તો કે કામાં એમ કીધું કે હવે તારા ઘરે 5 દીકરીનો જન્મ થશે અને એમાંથી સૌથી નાની હોય ને એનું નામ હોનબાઈ પાડજે. અરે 1 નહીં પણ 1 આર જો હાથા ધૂરજ મઢડાની ધરતીમાં ન ઉગાડે ને તો માનજે હું રાણા ગિયટની હોનબાઈ બોલી ન બોલી થયો. અને ઈ હરાકડિયા વાળા હોનબાઈ માં જેના આશીર્વાદ મળે અને મઢડાની અંદર અમીર બાપુને અહીંયા 5 દીકરીનો જન્મ થાય અને એમાં સૌથી નાના એટલે કે જેની આજ તમે 100 વર્ષ પૂરા થયા અને શતાબ્દી વર્ષ ઉજવી છે ઈ અમારી મઢડાવાળી આ હોનબાઈ માનું પ્રાગટ્ય. કારણ કે અમારા આ કવિઓએ હરિગીત છંદની અંદર લખ્યું કે આવા કઠણ કડી કાળમાં અને અવતાર ધર્યો ઈશ્વરી, સત ધર્મને સ્થાપવા તું આઈ સોનલ અવતરી, કરણી વરુડી જે કહો તે માત મઢડા માય છે. અરે દેવી યુવા દેશમાં ચારણ તણા ખેર થાય છે, દેવી યુવા દેશમાં ચારણ તણા ખેર થાય છે. કરણી વરુડી સાહેબ કરણી માં કરણી કરણી જગ કહે અને હરણી દુખ 1000, તું તપે મેહા તણી આઈ નો ધારાનો આધાર. અને ઈ ભગવતી વરુડી સાહેબ 9 નું 9 લાખનું દળકટક આવે, 9 ગણ ઘોડા માથે બેઠો હોય અને ઈ 14 વર્ષની આય વરુડી આમ નીચે ઊભા ઊભા આમ ઓણા હાથ લાંબા કરીને કીધું કે આય 9 હોરટના ધણી આય 9 ગણ બાપ તને ક્રોડ દિવાળી, તને જાજા જહના મારા નેહડે આવ્યો છો ને છાસુ પીધા વિના જવાય નહીં હો. કે માં હું એક નથી તો મારું આખું 9 લાખ દળકટક છે માં. અને તેથી ભગવતી આઈ વરુડીએ કીધું તું કાય 9 ગણ તું એક નહીં પણ તારા આખા 9 લાખ દળકટક ને જો એક કુલડીની માલિપા જમાડું ને તો માનજે હું હાખડા ચારણની વરુડીએ જમાડ્યું તું. તો આ જગદંબાનો અવતાર, આ માનો અવતાર મઢડાની અંદર ઈ અમારી હોનબાઈ માં. કારણ કે સાહેબ માને અંધશ્રદ્ધામાંથી ચારણોને બહાર લાવ્યા છે ભગવતી માં. નેહડે નેહડે ફરી અને ભક્તોના એમ કહેવાય કે દુઃખ ભાંગ્યા. કારણ કે મેં અગાઉ કીધું કે એકવાર માને બોલાવી જવો ને, એકવાર માના થઈ જવો ને સાહેબ. ભગવતી નેહડામાં ફરતા ફરતા એક નાનું એવું ચારણનું નેહડું
અને ઈ નેહડાની અંદર હોનબાઈમાં રોકાણા છે. એટલે બરોબર એમ કહેવાય ખાંજનો વખત થયો, માં હુતા છે. અને ઈ ચારણા ઘરેથી જે બાઈ માણા હતું ઈ હોનબાઈ માના પગ દાબે છે. એટલે ઈ પગ દાબતા દાબતા પોતાના અંદરની વેદના હતી અને ઈ આહુણા હતા ઈ ભગવતી હોનબાઈ માના પગ ઉપર પડ્યા. ત્યાં તો માં તરત બેઠા થઈ ગયા અને કીધું, કા રોવેશ? માં, તારી દયાથી અમારે કાંઈ ખોટ નથી. પણ માં સંતાને એમ કહેવાય કાંઈ નથી, હું વાંદડી છું માં, અને મને એનોય દુઃખ નથી. તો કેમ રોવેશ? તો કે માં, આ રોણું ઈ વાતનું છે કે કાલ હવારા જગત વાતું કરશે કે જેના ઘરે હોનબાઈ મહેમાન થઈ હતી ને ઈ ઘર આખું વાંજી ઉગ્યું. માં, મને રોણું એનું છે. તેથી ભગવતીએ બેઠા બેઠા કીધું કે સાંભળ, હે, જેના ઘરે હું હોનબાઈ મહેમાન થઉં, જો એને એમ કહેવાય કે મેણું ખાવા દઉં તો હું હોનબાઈ આંગણે મહેમાન થઈ નહોતી થાય. અને તેથી ભગવતી હોનબાઈએ કીધું કે જા, એક નહીં પણ તારા આહુડાના ટીપા જેટલા મારા પગ માથે પડ્યા ને એટલા દીકરા આપું તો માનજે કે હું મઢડાની હોનબાઈ આપ્યા હતા. અને પગ માથે ટીપા ગણ્યા ને આહુડાના 9 ટીપા એમ કહેવાય હોનબાઈ માના પગ ઉપર પડ્યા હતા. માએ એકારે 9 દીકરાની સાહેબ એમ કહેવાય કે આંગણે દીકરા આપ્યા. વિચાર તો કરો, જ્યાં મારીને તમારી બુદ્ધિને બંધ કરી દો ને પછી આ તત્વ આપણને સમજાય. વાલા, માએ એટલા બધા આંગણમાં વ્યસન છોડાયું છે સાહેબ. કચ્છની અંદર એક આંગણાની અંદર માં જાય અને શામળાભાઈ જેનું નામ, એટલે માએ કીધું, માં, શામળાભાઈ બહુ દારૂ પીવે છે. હોનબાઈ માં કીધું, શામળા મૂકી દે ને. કે માં, તમે બીજું બધું કયો પણ ઈ એક મારાથી નહીં મુકાય. માં, એનું મારે એટલું બધું બંધાણ છે કે હું ક્યાંક મહેમાન ગતિ કરું ને તો એમ કહેવાય કે આગતા સ્વાગતામાં સૌ પ્રથમ મારી આગળ દારૂ એમ કહેવાય ધરાય છે. હોનબાઈ માં કાંઈ ન બોલ્યા, એના આંગણે મહેમાન છે. અને માએ કટોરો ભરીને દૂધ મંગાવ્યું. ઈ અડધું દૂધ પીધું ને અડધું દૂધ રાખ્યું ને કીધું કે આ શામળાભાઈને આપી દો. એટલે ઈ અડધું દૂધ શામળાભાઈને આપ્યું ને માની પ્રસાદી ગણી. અને થોડુંક અમથું માનું એમ કહેવાય કે હેઠું જે વધેલું માની પ્રસાદીનું દૂધ હતું ને ઈ શામળાભાઈએ પીધું. અરે તેદી નો દી કે આજનો દી શામળાભાઈ એમ કે છે કે જો હું દારૂ વડું તો મારે ગાનું લોહી ખપે સાહેબ. ઈ દિવસે એમ કહેવાય કે ભગવતી આ હોનબાઈ માણસનું વ્યસન છોડાયું હતું. આવા અનેક પરચા ભગવતીના ક્યાં એમ કહેવાય કે માના ગુણને ગાવ. જગદંબા તો જગદંબા છે. જે દિવસે માને યાદ કરી, કારણ કે મલકમાં આટા મારતા ને જેદી અમારી પાસે નહોતી એકેય પાય, તેથી અમારા ટાણા હાચવતી તું અમારી આબ કપાડી હોનબાઈ. અરે ઈથી આગળ કીધું કે મલક આખાના માનવીને જેદી નેવે મૂકે નાક તેથી અમારી આબરૂ કેરો તાજ તું હાચવી લેજે હોનબાઈ. એ માં, એ ભગવતી, એ અમારી હોનબાઈ. આવા અનેક પરચા માના આજે હોનલ બીજે ગાય એટલા ઓછા પડે. માના ગુણગાન, કારણ કે ભગવતી છે સાહેબ, તત્વ છે. એની આગળ 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી બેસી જાવ ને, માના થઈ જાવ ને, એટલે ભગવતી આપણો એમ કહેવાય કે નાદ હોય ને સાહેબ 100% સાંભળી જતી હોય છે. સાહેબ વિચાર તો કરો, આ પ્રસંગ જે હું તમને કહું ને, તમારી બુદ્ધિને તાળા મારી દો ને ત્યાં જ આ વસ્તુ સમજાય. હોનબાઈ માં કેશોદની બજારમાંથી જીપમાં નીકળ્યા, ભેગા લાખા બાપુ ગોરા. એટલે લાખા બાપુએ કીધું કે માં ઘડીક વાર ગાડી ઊભી રાખો ને, આ કેરીની સુગંધ સરસ આવે છે, અખાત્રીજનો દિવસ છે તો થોડીક કેરી લઈ લઉં. હોનબાઈ માએ કીધું કે લાખા બાપુ તમારે ખાવી હોય ને તો લઈ લ્યો. મને હમણે નાનપા જામંગે બહુ કેરી ખવડાવી.
પણ આ લાખા બાપુ ગોરા વિચારે છે કે માં ભેગો હું 3 દિવસથી છું, મેં કેરી ખાધી નથી, મેં માને કેરી ખાતા જોયા નથી, અને એમ કહે છે કે નાનભા જામંગે મને બહુ કેરી ખવડાવી. પણ સાહેબ શક્તિ બોલે ને, માં બોલે ને, માન એમ કહેવાય કે માના વચનને યાદ રાખી લીધું. અને ચોમાસાનો વખત આવ્યો અને પંચાળની ધીંગી ધરામાં નાનભા જામંગ અને લાખા બાપુ ગોરાભાઈ ભેગા થયા. એટલે લાખા બાપુ ગોરાએ કીધું કે નાનભા, તમે આ જે કાંઈ વેપાર કરો છો એની કાંઈ નોંધ રાખો? તો કે હા રાખીને. તો કે આ અખાત્રીજના દિવસે તમે શું કર્યું એની કાંઈ નોંધણી છે તમારી પાસે? તો કે હા ભાઈ, કે અમે અખાત્રીજના દિવસે અમારા 2-3 બળદ વેચ્યા અને અમે પાવાગઢથી આગળ રાજપીપળા કરીને ગામ ને રાજપીપળામાં હતા. એટલે રાજપીપળામાં હતા ને બરોબર બપોરના ટાણે અમે એમ કહેવાય કે 5 જેટલી કેરી લીધી. હવે મારી પાસે બીજું તો કાંઈ નહીં, હોનભાઈ માનો નાનો ફોટો, અને એ ફોટો મેં માનો મૂક્યો ને એની આગળ જે કાંઈ રૂમાલ હતો એ રૂમાલ પાથરો, અને 5 કેરી એમ કહેવાય કે એ હોનભાઈ માં આગળ ધૈરી અને એટલું કીધું તું કે એ મારી માં હોનભાઈ આ કેરી જમી લેજે. અને ત્યાં ઓલો વ્યક્તિ પગમાં પડી ગયો સાહેબ, કે જે દિવસે માને અરજ કરી હતી, જે દિવસે માને યાદ કરી હતી, અને ઠેઠી વિદેશની વાટે હોય ને અહીંયા જો માને એમ કહેવાય થાળ ધરાવતા હોય, અને આ બાજુ ભગવતી હોનભાઈ કેશોદની બજારમાં બેઠી બેઠી જો એ કેરી જમી જાતી હોય સાહેબ, કેવી મોટી વાત કહેવાય. વિચાર તો કરો સાહેબ. નાદ નાભીથી નીરે અન ધણી ન સુને દા, તો કાં તો તારી અરજમાં ફેર અન કાં વાયો કળજુગનો વા. અરે હયાના ભાવથી જોકર આકલો તો ઓલું ચીથરા તણું ઢીંગલું મને ધૂણવા. એવી કૃપાળી માં હોનબાઈ. કારણ કે જુનાગઢની અંદર માની તુલાવીથી હાલે છે, અને ભગવતી હોનબાઈ ને એક ત્રાજવાની માલિપા બહેડા, અને બીજી બાજુ એમ કહેવાય કે માના વજન અનુસાર ચાંદી મૂકવામાં આવ્યું. પણ આજ ભગવતી હોનબાઈ નું છાબડું ઊંચું નથી થતું. અને ત્યાં ભગવતી હોનબાઈએ કીધું કે ચારણો, અરે આવું એક નહીં પણ આખા ગરવા ગિરનારને જો એક બાજુ છાબડામાં મૂકો, અરે તલભાર છાબડું ઊંચું થવા દઉં તો મઢડાની હોનબાઈ નો હોય સાહેબ. એટલે આ હોનળ વિજય ભગવતી હોનબાઈના આ ચરણની અંદર જે અબતકના માધ્યમથી માં જે કાલાવાલા કરાવે છે, કારણ કે માના થવાય, માનું એમ કહેવાય કે થઈ જવાય. આ બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માં, તેથી અમારે શરણું કોનું હોનબાઈ? આય ભગવતી, તેથી અમારે કોનું શરણ લેવા જાવું? તું રૂઠી જા તો. અન વેદ અને ઉપનિષદમાં સમર્થ શ્લોક તમામ, વેદ અને ઉપનિષદમાં સમર્થ શ્લોક તમામ, પણ મારે કરોડ શ્લોક સમાન ઈ તો એક જ હોનબાઈ નું નામ. મારે કરોડ શ્લોક સમાન ઈ તો એક જ હોનબાઈ નું નામ સાહેબ. એવી જગદંબાના અહીંથી માં હોનબાઈ ને યાદ કર્યા, અને ભગવતી આગળ જે કાંઈ કાલાવાલા કરીને માં સાંભળી જાતી હોય છે, એવા અનેક પરચા ધરતીના પટની અંદર પડ્યા છે ભાઈ. પણ આજે અબતકના માધ્યમથી ખાસ તો ધન્યવાદ આ ટીમનો, અબતક એમ કહેવાય કે ચેનલને આપવો જોઈએ, અબતકના માધ્યમને આપવો જોઈએ. કારણ કે સાહેબ ભગવતી હોનબાઈના ગુણગાન ગાવાનો આવો અનેરો મોકો અમને આપ્યો. હા તો મિત્રો, આપણે આપણા જ કલાકારોને માના ગુણગાન કરતા સાંભળ્યા. અબતક ચેનલનો એક પ્રયાસ રહ્યો છે. એમ આપ કલાકાર છો તો અબતક ચેનલ આપને આવકારે છે. પછી કલાકાર ભજનના હો, લોકગીતના હો, લોક સાહિત્યના હો, ઢાઢી લીલાના હો, રામલીલાના હો કે નૃત્યના હો, કોઈ પણ હાસ્ય કલાકાર હોય કે સાહિત્ય, ટૂંકમાં કોઈ પણ લોક કલા આપ જાણો છો તો અબતક ચેનલ આપને આવકારે છે.
આપ પધારો. આપને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અબતક ચેનલના હંમેશા પ્રયાસો રહ્યા છે. તો મિત્રો, આવા કાર્યક્રમોમાં આપ પણ જોડાઈ શકો છો. તો આપ પધારો, અને એના માટે મોબાઈલ નંબર 98-242-98-753 સંપર્ક કરો, અથવા અબતકના આંગણે આપ રૂબરૂ પધારો. આપનું સ્વાગત છે. નમસ્કાર. અશોક પંડ્યાના મહાદેવ હર.